નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નગરપાલિકાના તમામ સદસ્યોને વિનંતી કાર્યક્રમને આગળ વધારવું વંદે માતરમ ભારત માતા કી જય। લખોઈ તાલુકાના પોતાના પ્રમુખશ્રીઓ અહીંયા બધાને ત્યારે લિસ્ટ પ્રમાણે બોલાવતા હતા લિસ્ટ બનાવી લોકસભાના સંયોજક મુકેશભાઈ, વિધાનસભાના સંયોજક શશિકાંતભાઈ, બરોડા અને સાંસદનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો છે। ત્યારે આજે આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત વંદે માતરમ માતરમ વડોદરા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન શ્રી મહારાજ આ બાજુ કોણ આયા છે, ચૂકાયેલા આયા છે, સંગઠનના કેટલા આયા છે એની હાજરી પૂરવીના આપણે ખબર પડી જાય। જસુભાઈ રાઠવાનો અગરબત્તી મુકામે સન્માન સમારંભ અને જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો, એના પ્રતિનિધિઓ 45 ડિગ્રી ગરમીમાં જે કામગીરી કરી ચૂંટણીલક્ષી અને એના કારણે ગર્ભાવતી ડભોઈ વિધાનસભામાં 66,851 એમને સુધાર્યા છે। એ તમામ કાર્યક્રમોનો આભાર માનવા માટેના આ કાર્યક્રમ સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લાના મહામંત્રી, લોકસભાના સંયોજક વિધાનસભાના સંયોજક સુશીલભાઈ, તાલુકા નગરપાલિકાના સહિત તમામ મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને આગેવાનો જે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ તમામનો ભારતીય જનતા પક્ષના પ્રતિનિધિ તરીકે આભાર માન્યો છે। અને જસુભાઈ રાઠવા જે ગ્રામ પંચાયતની શરૂઆત કરીને આજે સંસદ સુધી પહોંચ્યા છે એમને સન્માન કાર્યક્રમો દ્વારા કરવામાં આવ્યું છે। આ તમામ કાર્યકરોનો આગેવાનોનો દિલથી આભાર માનું છું અને જસુભાઈ રાઠવાને અભિનંદન સાથે આગામી 5 વર્ષ માટે